તપાસમાં બાળકોના 13,000 પુસ્તકો ભંગારમાં વેચાયા. શિક્ષણ વિભાગના ભ્રષ્ટ કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને મફત વિતરણ માટે આવેલી પુસ્તકો ભંગારના ભાવે વેચી દેવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શિક્ષણ વિભાગના ભ્રષ્ટ કર્મચારીઓએ બાળકોના ભવિષ્ય સન્માન હજારો પુસ્તકો માત્ર ₹4 પ્રતિ કિલોના ભાવે ભંગારના વેપારીને વેચી માર્યા હતા. બહરાઇચ પોલીસને મળેલી બાતમીના આધારે ભંગારના ગોડાઉન પર દરોડો પાડતા અંદાજે 13,000 જેટલા નવા પુસ્તકોનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ પુસ્તકો ભંગારના વેપારી મારફતે ઉત્તરાખંડ મોકલવાની પેરવી હતી, જે માટે પુસ્તકો ભરેલું એક કન્ટેનર રવાના પણ કરી દેવામાં આવ્યું હતું. જો કે સતર્ક પોલીસે લખીમપુર ખેરી જિલ્લાઓમાંથી આ કન્ટેનરને પરત મંગાવી જપ્ત કર્યું છે. એક તરફ અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકો પુસ્તકોના અભાવે અભ્યાસથી વંચિત છે, ત્યારે આખું સરકારી તંત્ર જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ શરમજનક ઘટનામાં કડક કાર્યવાહી કરતા મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ચોથા વર્ગના કર્મચારી આલોક મિશ્રા સહિત ભંગારના વેપારી દિલશાદ, શુભાંકર ગુપ્ત અને અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વિભાગીય તપાસ બાદ કચેરીના અન્ય કર્મચારીઓ આશુતોષસિંહ, દીપકકુમાર અને અતુલસિંહને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. બ્લોક ઓફિસર ડોલી મિશ્રા અને એકાઉન્ટ ઓફિસર વીરેશ શર્મા વિરુદ્ધ પણ શિસ્તભંગની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક પગલાં ભવિષ્યમાં આવા કૌભાંડો રોકવા માટે એક દાખલો બેસાડશે તેવું મનાય છે.